ન્યૂઝ 16 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાંકરેજ તાલુકામાં વિકાસના કામોની મંજૂરી પ્રક્રિયા અંગે ઉઠ્યા સવાલો। વિજિલન્સ તપાસની માંગ। કાંકરેજ તાલુકામાં એટીવીટી વિકાસશીલ યોજના તેમજ એટીવીટી કાર્યવાહક યોજનાઓ હેઠળ વિકાસ કામોની મંજૂરી પ્રક્રિયાને લઈ અનેક સવાલો ઊભા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ એટીવીટી વિકાસશીલ યોજના હેઠળ આશરે ₹1.50 કરોડના મૂળ આયોજન સામે અંદાજે ₹37 લાખના વધારાના કામોની યાદી પ્રાથમિક મંજૂરી માટે મોકલવામાં આવી હોવાનું કહેવાય છે। તેવી જ રીતે એટીવીટી કાર્યવાહક યોજના હેઠળ પણ ₹1.50 કરોડના આયોજન સામે આશરે ₹38 લાખના વધારાના કામોની દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો વધારાના કામો મંજૂર કરવાનું કારણ શું? આક્ષેપ મુજબ મૂળ આયોજન કરતાં વધુ કામોને મંજૂરી આપવા માટે અન્ય વિકાસ કામોની ફાળવેલી ગ્રાન્ટમાંથી થોડી રકમ ઘટાડી નવા કામોને સમાવી લેવામાં આવતા હોવાની ચર્ચા છે, જેના કારણે પ્રશ્ન ઊભો થયો છે કે આખરે કયા આધારે ને કોને રાજી રાખવા માટે મૂળ આયોજન કરતાં વધુ કામોની ભલામણ કોના દ્વારા કરવામાં આવી રહી છે તેમ આમ જનતામાં ચર્ચાય છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલીક ગ્રામ પંચાયતોને રોયલ્ટી સહિત કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવવા છતાં કામો સંતોષકારક થાય છે કે કેમ, તેથી તાલુકામાં હાથ ધરાતા વિકાસ કામોની નાણાકીય ફાળવણી અને મંજૂરી પ્રક્રિયાની પારદર્શિતાને લઈ લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે જવાબદાર વિભાગો દ્વારા તથ્ય આધારિત તપાસ કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો તેના માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સાથે જ તાલુકામાં હાથ ધરાયેલા વિકાસ કામોની વિજિલન્સ વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આટલી ગ્રાન્ટથી કામ નંદનવન અને ગોકુળિયા બને તો તેમ થશે તેવો કાંકરેજનું આશાવાદ રાખી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।